નમસ્તે મિત્રો. મિત્રો, સવારે આંખ ખુલતાની સાથે જ જો તમે માત્ર એક સાચો મંત્ર હૃદયથી બોલો તો તમારો આખો દિવસ કેવી રીતે બદલાઈ શકે છે તે જાણીને તમે ચોંકી જશો. કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દિવસની શરૂઆત જે વિચાર અને ઉર્જાથી થાય છે એ જ ઉર્જા આખા દિવસને દિશા આપવાનું કાર્ય કરે છે. મિત્રો, એટલે જ ઋષિ મુનિઓએ સવારના પવિત્ર સમયમાં ખાસ મંત્રોનું મહત્વ સમજાવ્યું છે. અને તેમાં આ મંત્રો વિશેની ઉર્જાનું પણ વાત કરી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખજો. તો મિત્રો, સૌથી શક્તિશાળી અને સરળ મંત્ર છે કે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. મિત્રો, આ મંત્રનો અર્થ ખૂબ ઊંડો છે, જેમાં આપણે આપણા હાથમાં જ ભગવાનનું દર્શન કરીએ છીએ. કરાગ્રે એટલે હાથના આગળના ભાગમાં માતા લક્ષ્મી વસે છે, જે સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે. કર મધ્યે માતા સરસ્વતી છે, જે જ્ઞાન અને બુદ્ધિ આપે છે. અને કર મૂળે ભગવાન ગોવિંદ છે, જે જીવનને સંચાલિત કરે છે. એટલે સવારમાં ઉઠીને મિત્રો, સૌ પ્રથમ તમારા હાથને જોતા આ મંત્ર બોલવાથી તમારા મનમાં એક શક્તિશાળી સંદેશ જાય છે. એ સંદેશ આ રીતના હોય છે કે આજનો દિવસ તમે જ બનાવશો. તમારી અંદર સંપત્તિ, જ્ઞાન અને શક્તિ ત્રણેય હાજર છે. આ મંત્ર માત્ર શબ્દ નથી, પરંતુ એક માનસિક પ્રોગ્રામિંગ છે, જે તમને નકારાત્મક વિચારોમાંથી દૂર લઈ જાય છે અને સકારાત્મકતા તરફ તમને ધકેલવાનું કાર્ય કરે છે. મિત્રો, ઘણા લોકો સવારમાં ઉઠતા જ મોબાઈલ જોવાનું શરૂ કરી દે છે અને સોશિયલ મીડિયા જોવે છે, જે તેમની ઉર્જાને તરત જ બહારની દુનિયામાં ફેંકી દેતા હોય છે. પરંતુ આવું કરવાની જગ્યાએ તમે માત્ર 10 સેકન્ડ માટે પણ આ મંત્ર પર ધ્યાન આપો તો તમે તમારા અંદરની શક્તિ સાથે કનેક્ટ થાઓ છો. તમે ખુદને ઓળખો છો. અને મિત્રો, અને આ જ કનેક્શન આખા દિવસ દરમિયાન તમને શાંતિ આપવાનું કાર્ય કરે છે અને ફોકસ તથા તમારા આત્મવિશ્વાસને વધારીને તેને બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે. આ સિવાય મિત્રો, તમે ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવા સરળ જપ પણ કરી શકો છો. પરંતુ ખાસ વાત એ છે કે મંત્ર બોલતી વખતે તમારું મન ત્યાં જ હોવું જોઈએ તથા સાચા ભાવથી મંત્ર બોલાવવો જોઈએ. માત્ર મોઢે બોલવાથી નહીં, પરંતુ ભાવથી બોલવાથી તેનું પરિણામ ચોક્કસપણે તમને મળે છે. જ્યારે તમે સવારમાં આ રીતે દિવસની શરૂઆત કરો છો, ત્યારે ધીમે ધીમે તમે અનુસરશો અથવા તો નોંધશો કે તમારા વિચારો બદલાઈ રહ્યા છે. તમે હવે પહેલા કરતાં ઓછો ગુસ્સો કરો છો અને વધુ શાંત રહો છો, અને તમારા નિર્ણયો વધુ સચોટ બનતા જાય છે. કારણ કે મિત્રો, મંત્રો આપણા સબકોન્શિયસ માઇન્ડ પર સીધી અસર કરવાનું કાર્ય કરે છે. અને હા મિત્રો, સબકોન્શિયસ માઇન્ડ જ આપણા દિવસને મૂડ ને બધું નક્કી કરે છે અને આપણા જીવનને ચલાવવાનું કાર્ય કરે છે. એટલે તમે સાચે જ તમારા દિવસને સુંદર, સફળ અને શાંતિપૂર્ણ બનાવવા
માંગો છો તો કાલથી નહીં, પરંતુ મિત્રો આજથી જ આ એક નાની આદત શરૂ કરી દો. અને મિત્રો સવારમાં આંખ ખોલતા પહેલા ભગવાનનો આભાર અવશ્યપણે માનો. ત્યારબાદ તમારા હાથને જોઈને જે મંત્ર મેં કીધો શરૂઆતમાં તે બોલો અને મનમાં નિશ્ચય કરો કે આજનો દિવસ ખૂબ શ્રેષ્ઠ રહેશે. ધીમે ધીમે આ નાની શરૂઆત તમારા જીવનમાં મોટો પરિવર્તન ચોક્કસપણે લાવશે અને તમે અનુભવશો કે ખરેખર મંત્રોમાં અદ્ભુત શક્તિ છે, જે માત્ર શબ્દો નથી, પરંતુ આપણા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે, એક જમાપુંજી છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવા જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.